લોડું ખાતો તો એની માં ઓળખી ગઈ. જીવા સુમરાને ખબર પડી કે તાંસળી મેં મારો કાળ નોતર્યો તો એને બદલે મારો દીકરો પી ગયો. ખોડામાં લીધો પણ જોબા ખાતો જાય. ઓછી 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 કે બાપ તારી કોઈ તારી ઈચ્છા હોય કે તારી કોઈ ઈચ્છા હોય. હવે તો તને ક્યાં લઈ જાવો અને કઈ રીતે આખી તાંસળી ઝેર પી ગયો છો, જીવવું કેવી રીતે, જીવાડવું કેવી રીતે? ઓછીએ કીધું એક વખત મારા ગુરુના દર્શન કરવા છે, એક વખત. કે બાપ હવે તો અહીંયા કેવી રીતે પહોંચાય? ગાડામાં ગાડલું નાખ્યું, ઓછીની માએ ખોળામાં માથું લીધું અને ગાડું બળદુને હાંકતો જીવો સુમરો હમણાં પહોંચી જાઓ એમ કરીને બળદુને ભગાવે છે. પણ જ્યાં ખંભાળિયાનો સીમાડો આવ્યો ત્યાં ઓછીએ જોબો ખાઈને શરીર મૂકી દીધું અને ગાડું થોભો ગાડું છોડ્યું, ઓછીને હેઠો લીધો. એક માણસ દોડતો ગયો ખંભાળિયા આશ્રમમાં. મોરાર સાહેબને કીધું કે આવું બન્યું છે. મોરાર સાહેબ પગમાં ચાંખડી પહેરવાનું ભૂલી ગયા અને દોડતા દોડતા આવ્યા. આવીને જોવેતા તો ઓથીના શરીરમાં પ્રાણ નહીં. ગુરુએ પોતાના શિષ્યને પ્રેમ કરી અને પડકારો કર્યો, ઓથી એ ઓથી, અરે ઓથી હા! આંખ ઉગાડી ગુરુને જોયા. આંખ ભીની થઈ કે બાપ હજી તારી ઈચ્છા હોય તો આ ઝેરને ચૂસી લઉં, તને જીવવા દઉં. ઓછીએ કીધું કે ના ગુરુ, મારી જમાતને ભજન ગમતા નથી, હવે મને જવા દ્યો. ઉપર ભગવાનની મહેફિલમાં બેઠો બેઠો ગાઈશ ને તમને યાદ કરીશ. ભગવાનની મહેફિલમાં જઈને બેઠો બેઠો ગાઈશ તમારા ગીત, તમારા ભજન. પ્રીતુ સાહેબ પૂરવની નવીઓ નહીં થાય, તાણી નવું તૂટે મરને. આહા, ઉધા આવી વાતો કેને કહું એ મોરાર સાહેબ કહે છે. દિવસ જાય દોયલા રજની રુદનમાં કે કેમે કરીને ન જાય. દિવસ જાય દોયલા જાણે જોગના જેવડા. કઈ મોરાર સાહેબ કહે છે, ભાઈ દીકરા તારી કોઈ ઈચ્છા મારી પાસે હોય તો કે બાપા એક ઈચ્છા છે, તમારે હાથે મને અહીં દફનાવી દો અને આજની રાત તમે અહીં ભજન કરો, હું સાંભળતો સ્વર્ગે. એમ સંત બાપુને કહું છું કે ઓલો પાછળ બેઠો બેઠો ભજન શીખી ગયો હતો. તમારે તો આગળ પાછળ આગળ નહોતું કીધું. અમારે સુભાષ છે, જ્યાં જોવું ત્યાં નૂરે નૂર, નૂરમાં રહેવું ભરપૂર. આગે નૂર, પીછે નૂર, આજુબાજુમાં નૂર. એમ આપણને આમથી જોવે, કોઈ આમથી જોવે, કોઈ આમથી જોવે, કોઈ આમથી જોવે, કોઈ પ્રેમથી જોવે, કોઈ વહેમથી જોવે. જેમ જોવું હોય એમ જોઈએ રાખે. આગે નૂર, પીછે નૂર, આજુબાજુમાં નૂર, ઉપર નૂર, નીચે નૂર, નૂરમાં રહે તું ભરપૂર. સદગુરુ મહારાજ. બોલું બાપુ તમે કહેતા હતા કયો ને, તમને ગાવું છે ભજન? 4 ભજન આવતી ફેરે બીજના ગાઓ. સાંભળ્યું ને તમે બધાએ? એ ભાઈ પ્રમુખ બધા જેટલા હોય એટલે હા પાડો છે. સાંભળ્યું કે નહીં? આ તો બસ. એટલે ખાલી સંતરામ બાપુને ઠેકેદારી નથી આપતો, તમારામાંથી ગાવાની છૂટ છે. દીકરીઓ બહેનો અહીંયા ધણીના દરબારમાં નહીં ગાઓ તો તમે ક્યાં કઈ ઠેકાણે ગાયશો? કયો ક્યાં ગાવા જાશો? અહીંયા તો ગાવું છે ને. આ દીકરીઓ ભાઈઓ જેને અંતરમાંથી રાગ ને વૈરાગ બે ભેળા થઈ જાય એને ગાવાનું.
બાપુ ઓલું તમે કહેતો તને જાડેજાનું શું કહેતા, તન જુદાનું મન જુદા નહીં કરી દો એટલે અમારો હનો ભાંગે. આત્મા સૌનો આ એક છે. કથા છે ઓલા 2 દી પછી, કાલનો દી પરમ દી પછી 1 તારીખે કથા છે. અને ઠેકાણું કયું છે ભાઈ? યોગી ચોકમાં છે. રાધા હા એ તો ગોતી લેજો તમે જે હોય. એ ભાઈ ભૂલી ગયો એક વાત કરતા, એ જાતા હોય સાંભળતા જાઓ. અમે ગયા હતા દ્વારકા. દ્વારકામાં દી હાથમાં એટલે ભગવાન પોતાને ઘેરે વૈયા જાય. ઉગે તે પાછા જગન્નાથમાં જાય. જગન્નાથમાંથી નીકળીને દ્વારકા વિસામો ખાય. એટલે દ્વારકામાં કથા હતી. કનકેશ્વરી માં એમની ગુરુવાણી હતી એ સાંભળવા. અને પબુભા માણેક એ વિસ્તારના ધારાસભ્ય, એટલે એણે 1.25 કરોડ આહુતિ વૈદિક યજ્ઞ કર્યો હતો. જગતગુરુ શંકરાચાર્ય ત્યાં એ જ્યાં સુધી યજ્ઞ પૂરો થયો ત્યાં સુધી રોજ પધારતા હતા. એણે એવો સંકલ્પ કર્યો કે 1.25 લાખ ગાયોને ભેળી કરવી દ્વારકામાં, અને 11,000 નંદી રખડતા ભટકતા ગાયો પણ બિન વારસદાર એવી ગાયોને, અને આવી રીતે અને 1 લાખ ઝાડવા એ દ્વારકાની ધરતીમાં વાવવાના. એટલે એણે તમને બધાને જય દ્વારકાધીશ કીધું છે. એટલે શિવને બહુ માને છે. એટલે શિવ શિવ કરતા હોય. શિવ શિવ તમને હવને શિવ શિવ મોંમાંથી તો બોલો શિવ શિવ. હા હા એમ હું શિવ એ તો ભગવાન જાણે, પણ શિવ શિવ કર્યા કરે છે. યાદ કરીને સીતારામ કીધા છે. રામેશ્વરમાં હરિભાઈ રામેશ્વર બાપુ હરિયાણી એમની કથામાં ગયા છે. એટલે એ ત્યાંથી કોચવાતા કે પૂનમના બધાને સીતારામ કહેજો, સ્વીકારી લે. માવજીભાઈ આપણી સેવા રામદેવરામ કરે છે, એનો એ મોબાઈલ હતો કે અમે અહીંયા છીએ એને પૂનમ ન્યા છે, તો બધાને સીતારામ કહેજો. દરિયાના સામે કાંઠેથી કલ્પેશભાઈનું મંડળ છે, હરિદાસ બાપુએ સીતારામ કીધા હજો. એમ હાવ રાકા સીતારામ કરો ને તો ઓલા દામોકુંડના રૂખડિયા બેઠા છે એમ ન કરો. સીતારામ એમ સરસ જો અમારે કિશોર બોલે છે. એવી રીતે હજી સીતારામ કીધા છે અમારે આપણે શું કહેવાય કલ્પનાબેન ભદ્રેશભાઈ એમનું ફેમિલી જરીવાળા કુટુંબ એને સીતારામ કીધા છે. શિવહન જાઈએ જહાં બાપ કો ગામ, तुलसी वहाँ न जाइए जहाँ बाप को गाँव, दास गयो तुलसी गयो
રે ગયો તલસીઓ ના कबीर खड़ा बाजार में सबकी मांगे खैर नहीं किसी से दोस्ती नहीं किसी से बैर तुलसी तीन लोक में कौन जाने पराई पीड़ का जाने हृदय आपणो अन का जाने रघुवीर तुलसी तीन लोक में सबसे मिलिए धाई कौन जाने कौन रूप में नारायण मिल जाए ए वरताणी छे वरताणी छे आनंद लीला मारी बायू बेनी मन भीतर सतगुरु मड़िया बायू मन भीतर सतगुरु मड़िया वरताणी रे वरताणी छे आनंद लीला मारी बायू बेनी मने बे सतगुरु मड़िया बायू मने भीतर सतगुरु मड़िया कोटि को बाण उग्या दल भीतर કેટલા कोटि એટલે 1 કરોડ સૂર્ય ઉગ્યા એવું અંજવાળું કોટિ કો બાણ ઉગ્યા દલ ભીતર અને ભોમકાશ ઘડી ભાળી સુન મંડળમાં મારું શ્યામ બિરાજ્યા શ્યામ એટલે પ્રેમ સુન મંડળમાં મારું શ્યામ બિરાજ્યા बिराजा त्रिकुटी मां लागी अमने ताड़ी आज मारी बायू रे बेनी मने भीतर सतगुरु मड़िया त्रिकुटी लगी लगी त्रिकुटी में लगी अमने ताड़ी आज मारी बायू बेनी मने भीतर सतगुरु मड़िया આમાં ઉતાવળ ન કર્યા દેશી ભજન છે એટલે એનું ઠાઠ એ છે એનું ઠાઠ છે લોકોને આમ
ખિસ્સામાં હાથ નાખવાનું આમાં પૂજે નહીં, કંઈ ખિસ્સામાં કાંઈ નથી, પોતે જ ખાલી છે, એમાં ખિસ્સામાં હોય. એટલે અંતરમાં ગોતવા જાય એટલે એમ કીધું કે ભીતરમાં માલિકોર છે, બહાર કાંઈ છે ને બહાર છે એ કંઈ કામ આવતું. ભીતર સતગુરુ મળિયા, કોટિક બાણ ઉગ્યા દિલ ભીતર બોમકા સગળી ભાડી, સુન મંડળમાં મારું શ્યામ બિરાજ્યા. તન ત્રિકુટીમાં લાગી અમને તાળી, આજ મારી બાયું બેની મને બેની શું કામ કરે? ઇન્દ્રિયો જાજી છે અંદર, એટલે બધીને બાયું બાયું કરીને ફોહ લાવે છે કે તું અહીંયા તો અહીં તાળી વાગે છે, ત્યાં અજવાળું થયું છે એટલે વાગે છે. ત્રિકુટીમાં લાગી અમને તાળી, આજ મારી બાયું. આંખું ને કહે છે અહીંયા બહાર કાંઈ નથી, કાન ને કહે છે કે અંદર તો સાંભળ, ઝાલરી વાગે, શંખ વાગે, ઝીણા ઝીણા પાવા વાગે, નકરા બાવા બોલે. ત્રિકુટીમાં લાગી ત્રિકુટીમાં લાગી અમને તાળી, આજ મારી બાયું બેની મને ભીતર સતગુરુ મળિયા. પ્રેમ પુત્રડી સિંહાસન શોભતી, અને મેં નેણે નિરખી જોઈ. અંગવો શિકાર દઈના બેસણા, પિયુજીને નિરખી નિરખી હરખી આજ મારી બાયું. વાલાજીને નિરખી નિરખી. એટલે આ